હાલ મહત્વપૂર્ણ સમાચાર દિલ્હી એનસીઆરથી સામે આવી રહ્યા છે। દિલ્હી એનસીઆરની ધરતી ફરી એકવાર ધ્રુજી છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર ભૂકંપને લઈને સામે આવી રહ્યા છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે। रिक्टर स्केल पर आ भूकंपनी तीव्रता 5.5 नोंधाई है। हाल महत्वपूर्ण समाचार राजधानी दिल्ही थी मળી રહ્યા છે। લાંબા સમય સુધી આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા, જેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું છે। ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા। દિલ્હી એનસીઆરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર નોઈડા ગાઝિયાબાદની ધરતી ધ્રુજી છે। નોઈડા ગાઝિયાબાદની અંદર પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। લખનૌ સુધી પણ આ ભૂકંપના આંચકા અનુભવાયાના સમાચાર સામે આવી રહ્યા છે। પંજાબ ઉત્તરાખંડમાં પણ આ આંચકા અનુભવવામાં આવ્યા હતા। તેનું સેન્ટર અફઘાનિસ્તાન જોવા મળી રહ્યું છે। લોકો ભૂકંપ અનુભવતા જ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર ભૂકંપને લઈને સામે આવી રહ્યા છે। દિલ્હી એનસીઆરમાં પણ મોટા પ્રમાણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા।